નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વાવાઝોડાની ચેતવણી કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। તો દેશભરમાં હાલમાં ગરમીની ઋતુ ચાલી રહી છે। જો કે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદને લઈને ચેતવણી જારી કરી છે, જેના કારણે વાતાવરણ પણ ઠંડુ થઈ શકે છે। તો 37 જેટલા જિલ્લાઓમાં વરસાદ તેમજ વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે। તો હાલમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેમાં રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત, બંગાળ તેમજ આસામમાં ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે। તો જેના કારણે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અંબાલા પટેલની ભયંકર આગાહી। તો માર્ચમાં અસહ્ય ગરમી, તો જૂન મહિનામાં વાવાઝોડાની આફતો માટે તૈયાર રહેવું પડશે। જ્યાં દોસ્તો ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો અનુસાર ઉનાળામાં અસહ્ય ગરમીનું અનુમાન લગાવી રહ્યા છે। ત્યારે માર્ચની સાથોસાથ મે અને જૂન મહિના સુધીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે। તો હવે આ બધાની વચ્ચે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલા પટેલે પણ જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગરમીની સાથોસાથ આંધી, વંટોળ તેમજ વાવાઝોડાનો પણ સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। તો અંબાલા પટેલે આ સંભાવનાઓ હોળીની ઝાડ ઉપરથી લગાવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। અમેરિકામાં વાવાઝોડાએ મચાવી તબાહી। તો 32 જેટલા લોકોના મોત થયા છે। તો અમેરિકાના મોટાભાગના ભાગોમાં આવેલા ભયંકર વાવાઝોડાએ ભારે વિનાશ મચાવ્યો છે। તો આમાં ઓછામાં ઓછા 32 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમજ ઘણા બધા લોકો ઘાયલ પણ થયા છે। તો વાવાઝોડાના કારણે ઘણા બધા ઘરો પણ નાશ પામ્યા છે। તો હજારો ચોરસ કિલોમીટરના જંગલો પણ બળીને ખાક થઈ ગયા છે। તો અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે। તો સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત કાર્યમાં પણ રોકાયેલું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કોડીનાર તાલુકાના સિંગોડા ડેમના દરવાજા ખોલાતા 12 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો કોડીનાર તાલુકાની જીવાદોરી સમાન સિંગોડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। તો ડેમની અંદર રહેલા પાણીને ખાલી કરવાની કવાયત શરૂ થઈ છે। તેના કારણે ડેમ કાંઠા વિસ્તારમાં આવતા ઘાટવાડ, સુંગાળા, છાસર, રોનાજ, દુદાણા, ઈછવાડ, કોડીનાર સહિતના 12 થી વધારે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ ડેમના દરવાજા ખોલવામાં આવતા 3 દિવસ સુધી એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ઓલા ઇલેક્ટ્રિક સામે નવી મુશ્કેલી। જ્યાં દોસ્તો હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ઉત્પાદક અને વાહન નોંધણી એજન્સી રોઝ મેટા ડિજિટલ સર્વિસ લિમિટેડે ઓલા ઇલેક્ટ્રિક સામે કેસ દાખલ કર્યો છે। તો રોઝ મેટાએ કંપની પર લગાવેલા 18 થી લઈને 20 કરોડ રૂપિયાની ચૂકવણી ન કરવાનો આરોપ લગાવ્યો છે। તેમજ ઓલા ઇલેક્ટ્રિકે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ વાતનો ખુલાસો કર્યો હતો। તો કંપનીએ રોઝ મેટાના દાવાઓને પણ નકારી કાઢ્યા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા ઊભી થઈ છે। તો કચ્છના રાપર શહેર અને તાલુકાઓમાં તેમજ રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। તો રાપરમાં 40,000ની લોકોની વસ્તી તેમજ 60,000 પશુઓ માટે પાણીનું સંકટ ઊભું થયું છે। તો નર્મદા વિભાગે 30 માર્ચથી કચ્છની નર્મદા કેનાલમાં પાણી બંધ કરવાની જાહેરાત કરી છે। તેમજ રાપર નગરપાલિકા પાસે માત્ર નગાસર તળાવ જ પાણી સંગ્રહ માટેનો એકમાત્ર સ્ત્રોત છે। તો તળાવ સંપૂર્ણ ભરાય તો પણ માત્ર 10 થી 15 દિવસ પૂરતું પાણી મળી શકે તેમ છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ પૂરતું પાણી મળી રહે છે કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વિદેશી મુદ્રા ભંડારમાં 2 વર્ષમાં સૌથી મોટો ઉછાળો આવ્યો। જ્યાં દોસ્તો ભારતીય રિઝર્વ બેંક અનુસાર 7 માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશનો વિદેશી હુંડિયામણ ભંડાર $15.26 અબજ વધીને $653.96 અબજ થયો છે, જે 2 વર્ષમાં સૌથી મોટો ઉછાળો છે। તો ગયા અઠવાડિયે દેશનો વિદેશી હુંડિયામણ ભંડાર $1.78 બિલિયન ઘટીને $638.69 બિલિયન થયો છે। જ્યારે સપ્ટેમ્બર 2024ના અંતમાં વિદેશી હુંડિયામણ $704.88 બિલિયન સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તારો. જ્યાં દોસ્તો ગુજરાતના અમરેલી, ભરૂચ, જૂનાગઢ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો આ ઉપરાંત આણંદ, બોટાદ, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 37 થી 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, મોરબી, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 36 થી 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર કર્યા આકરા પ્રહારો. જ્યાં દોસ્તો રાજ્યમાં એક જ દિવસમાં અમદાવાદ અને વડોદરામાં બનેલી આવારા તત્વોની ઘટનાને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારને આડે હાથે લેતા પ્રહારો કર્યા હતા. તો તેમણે કહ્યું કે ગુજરાતમાં કાયદો નકામો બની ગયો છે. તો ગુજરાતમાં સૌથી વધારે ડ્રગ્સ પણ ઝડપાયું છે. તેમજ ગુંડાઓને ભાજપ સરકાર મદદ કરી રહી છે. તો હપ્તાઓ પણ વસૂલી ચાલે છે. તો ગાંધીજીના જન્મભૂમિમાં કાયદો નકામો બન્યો છે. તો ફરીથી ગાંધી મોડેલ સ્થાપવાનો સમય આવી ગયો છે. તેમજ ભાજપ મોડેલ ફેલ છે તેવું પણ જણાવ્યું હતું. તો દોસ્તો તમારા મતે શું ખરેખર ભાજપ મોડેલ ફેલ છે કે નહીં? ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બલુચિસ્તાનમાં સેનાના વાહન ઉપર થયો હુમલો. તો 90 જેટલા પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. જ્યાં દોસ્તો ટ્રેન હાઇજેકિંગ બાદ હવે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા ઉપર હુમલો થયો છે. તો આ હુમલામાં ઘણા બધા સૈનિકો માર્યા ગયા છે. તો બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે BLA આ હુમલાની જવાબદારી લીધી છે. તેમજ દાવો પણ કર્યો છે કે આ હુમલામાં 90 જેટલા પાકિસ્તાની સૈન્યના સૈનિકો માર્યા ગયા છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે RCD હાઈવે મિલમાં સેનાના કાફલા ઉપર શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા અને પછી ભારે ગોળીબારી પણ થયો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. વડોદરામાં ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ યોજાશે. જ્યાં દોસ્તો ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન એટલે કે GSTTA અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે TTFI ના નેજા હેઠળ વડોદરા શહેરમાં ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ યોજાશે. તો 17 થી લઈને 23 માર્ચ દરમિયાન દ્વિતીય નેશનલ રેન્કિંગ અને સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ યોજાશે. તો આ ટેનિસ ચેમ્પિયનશિપમાં 300 થી વધારે પેરા પેડલર્સ ભાગ લેશે. તો દર વર્ષે અલ્ટિમેટ ટેબલ ટેનિસ એટલે કે UTT ઇન્ડિયન પ્રીમિયર લીગનું પણ આયોજન થાય છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 140 કરોડ ભારતીયો મારી તાકાત છે. જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી મોદીએ પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથે લાંબી વાતચીત કરી હતી. તો આ પોડકાસ્ટમાં મોદીએ તેમના બાળપણ, હિમાલયમાં વિતાયેલા સમય તેમજ જાહેર જીવનની તેમની સફર વિશે ચર્ચાઓ કરી હતી. તો લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં મોદીએ વિશેષમાં કહ્યું કે જ્યારે પણ આપણે શાંતિ વિશે વાત કરીએ છીએ ત્યારે દુનિયા આપણને સાંભળે છે. કારણ કે ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે અને જ્યાંના 140 કરોડ ભારતીયો મારી તાકાત છે એવું પણ જણાવ્યું હતું. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. રાજકોટ ભાજપમાં ભડકો. જ્યાં દોસ્તો રાજકોટ ભાજપમાં ભડકો થયો છે. તો રાજકોટ જિલ્લા ભાજપના વધુ એક પત્ર વાયરલ થયો છે. તો પત્રમાં રાજકોટ જિલ્લા મહામંત્રી વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. તો પત્રમાં ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીઓમાં રૂપિયાથી ટિકિટો મળેલી હોવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. તો રવિ માડકિયા પણ ખનીજ માફિયાઓનો ભાગીદાર હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેમજ દારૂનો ધંધો કરનારને પણ પોલીસના હપ્તા બાંધાવતા હોવાના પણ આરોપો લગાવવામાં આવ્યા છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો રશિયા અને યુક્રેન યુદ્ધ ઉપર PM મોદીએ પ્રતિક્રિયા આપી છે. જ્યાં દોસ્તો PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. તો અમે બંને દેશોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તો PM મોદીએ વિશેષમાં કહ્યું કે જ્યારે હું રશિયાના રાષ્ટ્રપતિને મળ્યો હતો ત્યારે મેં તેમને મીડિયા સમક્ષ કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. જ્યારે મેં યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને પણ આ વાત સમજાવી હતી. તો ભલે આખી દુનિયા તમારી સાથે ઊભી રહે પણ શાંતિ ત્યારે જ આવશે જ્યારે રશિયા અને યુક્રેન એક ટેબલ ઉપર વાતચીત માટે બેસશે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશના આ રાજ્યોમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી. જ્યાં દોસ્તો દેશના છૂટક ફુગાવાના દરમાં ઘટાડો થયો છે. પરંતુ રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના ડેટાઓ અનુસાર
એક ચોંકાવનારી વાત સામે આવી છે. તો NSOના ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં કેરળમાં સૌથી વધારે ફુગાવો 7.3% હતો, જ્યારે તેલંગાણામાં સૌથી ઓછો ફુગાવો 1.3% હતો. તો આનો અર્થ એ થયો કે કેટલાક મોટા રાજ્યોમાં ભાવ દબાણ હજુ પણ યથાવત છે. તો તેનો અર્થ એ છે કે ફેબ્રુઆરીમાં 22માંથી 13 રાજ્યોમાં ફુગાવો દર RBIના 4%ના લક્ષ્ય કરતાં પણ ઓછો હતો. તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે યુએનમાં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ. જ્યાં દોસ્તો સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિએ પાકિસ્તાનને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી ભારતનો આ અભિન્ન ભાગ પાકિસ્તાનનો ભાગ નહીં બને. ત્યારે હરીશ પાર્વથાનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતના અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. તો ભારત સરકાર વતી હરીશ પાર્વથાનીનું આ નિવેદન ગઈકાલે સામે આવ્યું છે.